આવનારા દશામા ઉત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિસર્જન દરમિયાન નાગરિકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે તૈયારીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મેયર ગીતા મકવાણા, 5 પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર વચ્ચે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં દશામા વિસર્જન દરમિયાન કૃત્રિમ તળાવો, લાઇટિંગ, પાર્કિંગ, સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રાફિક સહિતની જરૂરી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મેયર ગીતા મકવાણાએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કૃત્રિમ તળાવોની સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી શહેરના વિવિધ વિસ્તારોના નાગરિકો સરળતાથી અને સુવિધાજનક રીતે મૂર્તિ વિસર્જન કરી શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોર્પોરેટરો તેમજ વિસ્તારના નાગરિકો સાથે ચર્ચા વિચારણા કરીને કૃત્રિમ તળાવોની સંખ્યા અને સ્થળો અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા દશામા ઉત્સવ દરમિયાન તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ભક્તો સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે વિસર્જન કરી શકે તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે એક બેઠક અમે કરી હતી. 5 પદાધિકારીઓ મેં સાથે બેન અને કમિશનરશ્રીને પણ બોલાવ્યા હતા. બેઠક કરવા માટેનો રીઝન એ હતું કે જે અત્યારે દશામાના 15 દિવસ પછી દશામાના વ્રતની જે શરૂઆત થવાની છે, તો એના લઈને કેટલા કૃત્રિમ તળાવો બની રહ્યા છે અને કેટલા કયા વિસ્તારોમાં છે, શું છે, એ ટોપિક પર અમે ચર્ચા કરી હતી. પ્લસ કે વડોદરાની પબ્લિકને તકલીફ ના પડે અને વિસર્જન માટે કંઈ દૂર જવું ના પડે તો કયા વિસ્તારમાં નજીકમાં કઈ જગ્યાએ થવા જોઈએ. પહેલાં ગયા વર્ષે કંઈક 6 હતા, તો અત્યારે 8+1 કરવાની મેં વાત પણ કરી છે. એ છતાં પણ અમે વોર્ડ વાઇઝ જે કાઉન્સિલરની ગુરુવારે મિટિંગ થશે તો કાઉન્સિલરનો પણ એ લોકોનું મંતવ્ય બી અમે જાણીશું કે એકચ્યુઅલી પબ્લિકને શું કઈ તકલીફ પડી રહી છે, વિસર્જનમાં કોઈ તકલીફ તો છે કે નથી, એ પણ જાણવાનો મેં ચર્ચાનો વિષય મૂક્યો છે, જે ગુરુવારે અમારે થશે. અને એ લોકોના થ્રુથી પણ અમે જાણવાની કોશિશ કરીશું કે અમે નવું શું કરી શકાય છે એમાં. અને બીજું એ કે તળાવમાં લાઇટ છે, એને સિક્યુરિટીની વ્યવસ્થા છે, પાણી પૂરતા પ્રમાણમાં છે, ભરવાનું છે, એ બધી એ ટોપિકો પર મેં ચર્ચા કરી છે. એના જે ચોમાસાની ઋતુ ચાલે છે અત્યારે, તો જ્યાં પાણીને ભરાય છે તો મચ્છરનો ઉદ્ભવ ના થાય તો દવાની છાંટવો કે DTTનો જે સંકલન એરિયામાં છંટાવ થવાનો છે, એ બધા ટોપિક પર અમે થોડી નાની મોટી ચર્ચા કરી છે. અને આજે લગભગ રેવન્યુ બેઠક એ લોકોને હતી, કમિશનર લોકોની, તો એ ત્યાંથી પણ અધિકારીનો ઓર્ડર સૂચનો મળી ગયા છે અને અહીંથી પણ અમે એ લોકોને સૂચન આપી. વાત અમે અત્યારે ચર્ચાનો વિષય હતો, પણ જો મેં તમને કીધું એ પ્રમાણે કે વોર્ડ વાઇઝ જે કાઉન્સિલરોનું પણ અમારે મંતવ્ય જાણવું છે, કાઉન્સિલરોનું પણ શું દિમાગી એમ લોકોનું શું સૂચન છે, કેમ કે અમે બધાને પબ્લિકને સાથે રહીને અમે વિચારીએ છીએ પબ્લિકને થોડા સાથે રહીને અમે ડિસિઝન લઈએ. નંબર 16માં તળાવ એ હમણાં જ વિજયભાઈ 16 નંબરમાં છે, એટલે અમે એમની પાસે જોડે જાણ્યું છે. પણ એ અત્યારે કમિશનર સાથે વાત કરી છે, પણ અમે આગળ શું કરી શકીએ છીએ, જો અમે કંઈ ડિસિઝન નથી લીધું, પણ અમે ચર્ચાનો વિષય તો મૂક્યો છે કે એને હવે તળાવ ઓપન કરવું છે કે શું કરવું છે. હવે બીજું એક તળાવ હતું આપણે સિદ્ધનાથ તળાવ, એ અત્યારે અમે ઓપન કર્યું છે કે વરસાદનું પાણી સિદ્ધનાથ તળાવમાં જાય, કેમ કે એ વચ્ચે ઘણા ટાઈમથી બંધ હતું, એ અત્યારે ઓપન કર્યું છે. એટલે ચર્ચા વડોદરા શહેરમાં કેટલા તળાવ છે અને કેટલા બંધ છે એની અમે ચર્ચા કરી, એનો સર્વે અત્યારે કર્યો છે. હજુ અમે ડિસિઝન પણ નથી ગયા કે શું કરવું પણ થોડા ટાઈમમાં અમે એના ટોપિક પર ચર્ચા કરીને આગળ જે કાર્યવાહીમાં કરવાની છે એમાં